નમસ્કાર, હું આસ્થા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે. મહેસાણા સિવિલ હોસ્પિટલના ગેટ પાસે ભૂખથી તડપતા અજાણ્યા વ્યક્તિની વહારે આવ્યું નિજાનંદ ગ્રુપ. સિવિલ હોસ્પિટલના મેઇન ગેટ પાસેથી અર્ધબેભાન અવસ્થામાં ભૂખના કારણે 5 દિવસથી કંઈ ખાધું ન હતું તેવી હાલતવાળી વ્યક્તિ ત્યાં જણાઈ આવી હતી. ત્યારે આપણા નિજાનંદ ગ્રુપ પ્રકૃતિ મંડળ પરિવાર મહેસાણા અબુલા સેવા અનમોલના મિત્રો સુધીરભાઈ ઠક્કર, કૌશિક રાવળ, રાજા મહાકાલ, વિરલ સોની, રાકેશભાઈ પટેલ, નાસિરભાઈ મણીલાલ દ્વારા ત્યાં લઈ નવરાવીને નવા કપડાં પહેરાવીને અપના ઘર આશ્રમ ઉમતા ખાતે મોકલ્યા છે. મહેસાણામાં આવા કોઈ પ્રભુજી દેખાય તો નિજાનંદ ગ્રુપ પ્રકૃતિ મંડળ પરિવાર મહેસાણા કૌશિક રાવળ, રાજા મહાકાલનો સંપર્ક કરી શકો છો. આપેલ નંબર પર 99796 9999 99796 9999 પણ સંપર્ક કરો. રખડતા માનસિક અસ્થિરોને હંગાવી રાખવા માટે જગ્યાની માંગણી કરાઈ. મહેસાણાના સેવાભાવી નિજાનંદ ગ્રુપ દ્વારા રખડતા ભટકતા નિરાધાર માનસિક અસ્થિરોને નવડાવીને સ્વચ્છ કરી તેમની સાર સંભાળ માટે ઉમતાના અપના ઘર આશ્રમમાં રાખવામાં આવે છે. જોકે આશ્રમમાં મોકલતા પહેલાં હંગામી ધોરણે તેમને રાખવા માટે જગ્યાની જરૂર હોય તેમણે પાલિકા પાસે માંગણી કરી છે. મહેસાણાના કૌશિકભાઈ મહાકાલ સહિત મિત્રોના નિજાનંદ ગ્રુપ પ્રકૃતિ મંડળ દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓની સાથે સાથે શહેરમાં રખડતા ભટકતા નિરાધાર માનસિક વિકલાંગોને નવડાવી ખવડાવી તેમના વાળ કાપવા સહિત તેમને સ્વચ્છ કરીને પુરુષ હોય તો તેમને વિસનગર તાલુકાના ઉમતા ખાતેના અપના ઘર આશ્રમમાં રાખવામાં આવે છે અને મહિલા હોય તો તેમને બાયડના આશ્રમમાં રાખવામાં આવે છે. જોકે આવા વ્યક્તિઓ મળી આવ્યા બાદ તેમને નવડાવવા ખવડાવવા સહિતની સેવા તેમજ આશ્રમમાં લઈ જવા માટે ગાડી આવે ત્યાં સુધી હંગામી ધોરણે રાખવા માટે જગ્યાની જરૂરી હોવાની શુક્રવારે કૌશિકભાઈએ નગરસેવક દીપકભાઈ પટેલ, નિરંજન ચાવડા સહિતને સાથે રાખી પાલિકામાં રજૂઆત કરી હતી. ચીફ ઓફિસર તેમજ કારોબારી ચેરમેન કૌશિકભાઈ વ્યાસ, નગરસેવક સંજય બ્રહ્મભટ્ટ સહિતે શહેરમાં તેમને આપી શકાય તેવી 2-3 જગ્યાઓ અંગે ચર્ચા કરી હતી. તેમજ આ બાબતે પ્રમુખ સહિત હોદ્દેદારો સાથે વિગતે ચર્ચા વિચારણા કરી યોગ્ય જગ્યા ફાળવવાની હૈયાધારણા આપી હતી.